નવસારીમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી। ગત 24 કલાકમાં 8 ઇંચથી વધારે વરસાદ ખાબકતા શહેર પાણી થયું તો શહેર નજીકથી પસાર થતી કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટ નજીક પહોંચતા સ્થાનિકોની ચિંતામાં વધારો થવા પામ્યો છે। જિલ્લામાં સતત વરસાદના કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં સતત વધારો થતા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે તો આગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। વરસાદ ને લઈને નવસારી જિલ્લા માટે રેડ એલર્ટ છે અને રેડ એલર્ટની વચ્ચે મધરાતથી વરસાદ બેમાર વરસાદ છે, જેના કારણે અંબિકા અને કાવેરી નદીઓ ગાંડી તૂર બની છે। કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 17 ફૂટથી ઉપર વહી રહી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે બિલીમોરા શહેરના, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે દેસરા વિસ્તાર છે અને દેસરા વિસ્તારમાં ઘોટણસામાં પાણી છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર પહોંચી ચૂકી છે અને આગળ જે એસડીઆરએફની ટીમો છે એ પણ આગળ પહોંચી ચૂકી છે અને લોકોને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે। આજે લોકોના ઘર છે જે આપ જોઈ શકો છો, આગળ હજુ પણ આગળ જે છે આખો સમગ્ર વિસ્તાર છે, અંદાજિત 200 થી વધુ ઘરો જે છે આગળ જે કુંભારવાડ વિસ્તાર છે, દેસરા મેમણ કોલોની છે, આજે સમગ્ર વિસ્તાર છે પ્રીતિ, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને હવે સુરક્ષિત સ્થાને ખસેડવું એ વહીવટી તંત્રની જવાબદારી છે અને એટલા માટે વહીવટી તંત્ર દ્વારા જે સમગ્ર વિસ્તાર છે ત્યાંથી રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે અને લોકોને રેસ્ક્યુ કરવા માટે એસડીઆરએફની ટીમના જે જવાનો છે એ પાણીની અંદર આગળ પહોંચી ચૂક્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ધીમે ધીમે જે આ વિસ્તાર છે, જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આગળ જઈ રહી છે। અંબિકા અને કાવેરી નદી જે છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી હોય છે અને જે બિલીમોરા શહેર છે ત્યાં ત્રિવેણી સંગમ છે, એટલે કે કાવેરી નદી અને અંબિકા નદીનું મિલન થતું હોય છે અને ત્યાં બીજી એક ખાડી છે, એટલે એ ખાડી એટલે 3 નદીઓનું જે સંગમ થતું હોય છે અને તે પાણી સમગ્ર પાણી નદીઓ ઓવરફ્લો થતા જે સમગ્ર પાણીઓ છે તે પાણી આ સમગ્ર જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ભરાવા માંડતો હોય છે અને એના કારણે આ જળબંબાકારની સ્થિતિ છે। આજે દેસરાનો વિસ્તાર છે ત્યાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને જે છે બહાર કાઢવાની કામગીરી જે છે એ હાલ એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આજે બિલીમોરા શહેરનો જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો જે રીતના કમર સુધીના પાણી આ વિસ્તારમાં આવી ચૂક્યા છે અને હજુ આગળ પણ 200 થી વધુ ઘરો છે પ્રીતિ આવેલા કે ત્યાંથી લોકોને કાઢવા જરૂરી છે અને એટલા માટે એસડીઆરએફની ટીમ જે છે લોકોને કાઢવા માટે આગળ પહોંચી ચૂકી છે। સૌથી મહત્વની વાત છે કે બિલીમોરામાં જે જલારામ માનવ સેવા ટ્રસ્ટ જે છે, જલારામ મંદિર છે, ત્યાંના લોકો, ત્યાંનું જે ટ્રસ્ટ દ્વારા પણ જ્યારે પૂરની પરિસ્થિતિ હોય છે ત્યારે લોકો માટે જે જમવાની વ્યવસ્થા છે એ ખૂબ જ મોટી સેવા છે અને એ જલારામ મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે। દર વર્ષે જે નજીકના વિસ્તારો છે ત્યાં વિસ્તારના લોકો માટે જમવાની વ્યવસ્થા આજે છે લોકો માટે કરવામાં આવતી છે। પ્રીતિ, આપણે રોકવાનો પ્રયત્ન કરીશું। જે એસડીઆરએફ ટીમના જે જવાનો જે છે એ હાલ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને જે લોકો છે એ લોકો પણ પાણીમાંથી હાલ બહાર આવી રહ્યા છે। સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો દેસરા વિસ્તારના છે અને દેસરા વિસ્તારમાં અંદાજો લગાવી શકાય કે જે જવાનો જે છે ગળાડૂબ પાણીમાંથી હાલ બહાર નીકળી રહ્યા છે, કારણ કે આગળ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને જવું અત્યંત મુશ્કેલ છે, એટલા માટે કે પાણીનો પ્રવાહ વધારે છે અને પાણીનું લેવલ વધી રહ્યું છે। એના કારણે હાલ જે સમગ્ર ટીમ છે એ ટીમ પરત ફરી રહી છે। હવે એવું લાગી રહ્યું છે કે આગળ જવું મુશ્કેલ છે, એટલા માટે ક્યાંક તો રેસ્ક્યુ બોટ જે છે એ લઈને જવું પડે એવી પરિસ્થિતિ લાગી છે। આપણી સાથે એસડીઆરએફ ટીમના જવાન જે અધિકારીઓ છે એ આવી રહ્યા છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ શું? એમ.કે. સોલંકી। સોલંકી સાહેબ, કેટલું પાણી છે આગળ? પાણી હંમેશા ડોકને 5 ફૂટથી ઉપર છે। કેટલા લોકો છે હજુ કે રેસ્ક્યુ કરવું પડે? રેસ્ક્યુ કરી કોઈ જાણવા નથી મળ્યું કેટલા માણસો છે, પણ અમે અમારી બોટ લેવા જાય છે તે કરીને રેસ્ક્યુ કરીને પરત લાવી શકીએ। 15 થી 20 જણા જેવું જાણવા મળેલું છે, 15 થી 20 જણા જેવું છે, તો એમને અહીંયા લાવવા માટે, રેસ્ક્યુ કરવા માટે અમારે બોટની જરૂર છે, એટલે બોટ લેવા જઈએ છીએ। આગળનો વિસ્તાર આપ સર્વે કરી ચૂક્યા છે, કમસે કમ 5.5 થી 6 ફૂટની ઉપર પાણી છે। હજુ વધી રહ્યા છે પાણી? હા, જે ઉપરથી હોલ્ડ કરેલું છે, પણ જ્યારે છોડશે ત્યારે અહીંયા પાણીનું લેવલ વધવાની શક્યતા પૂરેપૂરી છે। ચોક્કસથી પ્રીતિ, જે રીતના એસડીઆરએફના ટીમના જે જવાનો છે એ આગળ જે વિસ્તાર જે છે દેસરાનો ત્યાં સર્વે કરી લીધો છે અને સર્વે કર્યા બાદ પરત ફર્યા છે, એટલા માટે કે આગળ ચાલીને જવું મુશ્કેલ છે। તો આ તરફ નવસારીના બિલીમોરામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે। શહેરમાં અનરાધાર વરસાદ ખાબકતા બિલીમોરા શહેરની સ્થિતિ વિકટ બની હતી। ખાસ કરીને શહેરના ગોહરબાગ વિસ્તારની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદીઓ પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। આ જે દ્રશ્ય છે બિલીમોરા શહેરના જે ગૌરવ પથ સમાન જે માર્ગ છે આનંદનગર સોસાયટી, ત્યાં તમામ જગ્યાઓ પર હાલ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। સતત રાતથી પડી રહેલ ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને
વહીવટીતંત્ર પણ સમગ્ર પરિસ્થિતિને સંભાળવા માટે કામે લાગી ગયું છે. બિલીમોરા નગરપાલિકાના કર્મચારીઓ પણ આજે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે એને દૂર કરવાની, જ્યાં વોટર લોગિંગ થયું છે આ તમામ જગ્યાઓ પર વોટર લોગિંગની જે સમસ્યાઓ છે, કોતરો છે, ગટરો છે, એ પણ સાફ કરવાની જે કામગીરી છે એ હાલ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જે રીતના અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓના જળસ્તર વધી રહ્યા છે એ ક્યાંક લોકો અને વહીવટીતંત્રની મુશ્કેલી વધારી શકે છે એવું હાલ લાગી રહ્યું છે. મહત્વનું છે કે નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ છે, ત્યારે ગણદેવીના તલોદ ગામે એક મહિલા પાણીમાં તણાતા ચકચાર મચી જવા પામી હતી. તલોદ રેલવે અંડરપાસમાંથી નીકળવા જતા પાણીના પ્રવાહમાં મહિલા તણાઈ હતી. જો કે બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી અને જવાનોએ મહિલાઓની શોધખોળ આદરી છે. મહત્વનું છે કે અંબિકા તેમજ કાવેરી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે, ત્યારે નદી, નાળા, કોતરો અને અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર નહીં થવા માટે વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે બિલીમોરા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ખાસ કરીને દેસરા વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળતા એનડીઆરએફની ટીમ મેદાને ઉતરી હતી. એનડીઆરએફની આ ટીમે શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે ખસેડ્યા હતા. સમગ્ર વિસ્તાર છે જે કાવેરી નદીના પાણી જે છે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં ફરી વળ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જે નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરાને મેં દ્રશ્યો બતાવે જે ઘરો છે એ ઘરોનો પહેલો માળ જે છે એટલે ગ્રાઉન્ડ ફ્લોર છે એ ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યો છે અને આ જે વિસ્તાર છે વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. એસડીઆરએફની ટીમના જવાનો જે છે એ જવાનો પણ પહોંચી ચૂક્યા છે અને જે સમગ્ર વિસ્તાર જે છે ફરીથી આપણે કેમેરા સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં જળમગ્ન થઈ ગયો છે. વાહનો છે એ વાહનો પણ પૂરેપૂરા પાણીમાં મકાનો જે છે એ તમામ મકાનો એ પણ આખો પાણીમાં ડૂબી ગયો છે, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી અંદર આવી ગયા છે. સુરક્ષિત સ્થળોએ ખસી રહ્યા છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી જે લોકોને સ્થળાંતર જે કરવાની છે કામગીરી એ હાલ ચાલી રહી છે. આ દ્રશ્યોમાં સીધા દેખાઈ રહ્યા છે કે એસડીઆરએફ ટીમના જે જવાનો જે છે એ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતા હવે જે કાવેરી નદી છે જાણે બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળી હોય એ રીતના જે એસડીઆરએફ ટીમના જવાનો બોટ લઈને જવાની હાલ ફરજ પડી રહી છે. પહેલા ટીમના જવાનો એસડીઆરએફ ટીમના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારને એક સર્ચ કરવામાં આવ્યું કે કયા સ્થળે જઈ શકાય, પરંતુ આગળ જવું મુશ્કેલ હતું અને એના માટે હવે બોટ લઈને સમગ્ર વિસ્તારોમાં બોટથી આગળ ફરી રહ્યા છે અને જે લોકો જે મકાનો જે છે કાચા મકાનો આ સમગ્ર કાચા મકાનો વિસ્તારના જે લોકો છે એ લોકોને નગરપાલિકાના ફાયર જવાનો છે, ખૂબ જ સરસ કામગીરી હાલ એમના દ્વારા કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિઓને સુરક્ષિત પાણી ઓછું છે ચાલી રહી છે. નગરસેવકો હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય એમના આ બિલીમોરા શહેરમાં જે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ પરિસ્થિતિમાં તમામ જે નગરપાલિકાના કર્મચારી હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તમામ પોતાની ફરજ સમજીને આપત્તિના સમયે જે ફરજથી નીકળી પડ્યા છે. આપણી સાથે જે બોટ રેસ્ક્યુ જે બોટ છે બે બોટો લઈને નગરપાલિકાના જવાનો એસડીઆરએફ ટીમના જવાનો જે છે એ હાલ આ તરફ બિલીમોરામાં ખાબકેલા ભારે વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. ભારે વરસાદના કારણે શહેરની હાલત કફોડી બની છે, ત્યારે હવે ડ્રેનેજમાંથી પણ નદીના પાણી બેક મારવાની શરૂઆત થતા અનેક રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રેડ એલર્ટ વચ્ચે હવે નવસારીના ગણદેવી તાલુકાના ખાસ કરીને અંબિકા અને કાવેરી નદી કાંઠા વિસ્તારના લોકોની મુસીબતોમાં વધારો થઈ રહ્યો છે. સતત જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અવિરત વરસાદને કારણે હવે બિલીમોરા શહેરના જે વિસ્તાર છે ત્યાં વોટર લોગિંગની સમસ્યા સામે આવી છે અને હવે આ તમામ જે પાણી છે વરસાદનું પાણી ઉપર બીજી બાજુ જે નદી નાળા અને કોતરો ભરાયા છે ત્યાંથી હવે આ જે ગટર લાઈનો છે એ બેક મારી રહી છે, ડ્રેનેજ લાઈનો બેક મારી રહી છે અને એના કારણે જે વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને ભારે હાલાકી વેઠી રહ્યા છે. આપની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરીશું. કેટલો વરસાદ છે?
જોરદાર વરસાદ આવ્યો છે, આખી નાઈટ વરસાદ છે અને અત્યારે મારે મારા છોકરા માટે દૂધ લેવા જવાનું છે. હું 3 રસ્તે ફરીને આવ્યો છું, કોઈ રસ્તાએથી મારાથી જવાતું નથી. કેટલા પાણી બધે ભરાયા છે? અરે આખી આ મારી 2 વ્હીલ છે ને અડધી ડૂબી જાય એટલું, એટલે 3 ગલીમાં ફરીને આવ્યો છું, રિટર્ન થઈને આવ્યો. પાણી કોઈ વાર જોયા આ વિસ્તારમાં? ના, કોઈ દિવસ નથી જોયા. અત્યારે પાછું મારે હવે ઘરે જવું છું અને કેવી રીતે દૂધ લેવા જાઉં તે મારે વિચાર કરવાનો છે. ચોક્કસથી જે રીતના અવિરત વરસાદ વરસી રહ્યો છે ને હવે આ વરસાદ લોકો માટે આફતનો વરસાદ વરસી રહ્યો છે એવું ચોક્કસથી કહી શકાય. એટલા માટે કે સમગ્ર વિસ્તાર જે છે જળબંબાકારની સ્થિતિ છે. બિલીમોરા શહેરનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને હવે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. તો આ તરફ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા. તો પાણી ભરાવવાના કારણે પણ કેટલાક રસ્તાઓ પર વાહન ચાલકોને ન જવા માટે વહીવટીતંત્રએ અપીલ કરી છે. તો સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને રજા અંગેની જાણકારી આપવામાં આવી. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ગત રોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે એ સામે આવી છે. બીજી બાજુ ભારે વરસાદને કારણે નદી નાળા કોતરો છલકાય છે અને અંબિકા અને કાવેરી નદીઓ પોતાની ભયજનક સપાટી હેઠળ વહી રહી છે. ત્યારે નવસારી જિલ્લાના 100થી વધુ જે ગ્રામ્ય આંતરિક માર્ગો જે છે તે તમામ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક જગ્યાએ ભારે પવનોને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. આવી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે, જે માર્ગો પર પાણી ભરાતા હોય એવી જગ્યાઓ પર હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો પોતે જાતે હવે રસ્તાઓ પર પડેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે. એટલા માટે કે ભારે પવનને કારણે અનેક જગ્યા પર આ રીતના વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહારને મોટી અસર પડી છે. હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદને લઈને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા બાળકો એટલે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. તમામ પરિસ્થિતિઓ પર વહીવટીતંત્રની સીધી નજર છે. નવસારી જિલ્લામાં SDRF ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.